તાજી જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જશો મારા બ્લોગ જોતા એ બધા મિત્રો મજામાં જ હોય. હમણાં ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવી છે. આપણે સોયાબીન બબે પાંદડે થઈ ગયા ભાઈ મને માંડવીમાં પાણી દઈ ગયો. આપણે આટલું પાઈ દીધું, આટલો 2 મોટર ચાલુ હોય, એક આ બાજુ આલે એક ઓલી બાજુ આલે, અડધા ભાગમાં. અને માંડવી આપણી મસ્તીની હે ને આમ થઈ ગઈ મોટી મોટી જોઈ. આપણે હમણાં નવરાજ નતા થતા અને મસ્તીની માંડવી થઈ ગઈ મોટે મોટી ને આપણે જે વાવણીની માંડવી હતી ને એ પણ માંડવી આપણે મસ્તીની થઈ ગઈ છે. બતાડું તમને પછી મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જે આપણા વાવણીની માંડવી છે આ તો ઓરવેલી છે આટલી, પછી આવડિયા હાવ વાવણીની છે, જે આ પાકી પાકી દેખાય. અને આપણે સૌથી મોર ઓરવેલી હતી મસ્તીની માંડવી મોટી મોટી. આ મોટી મોટી થઈ ગઈ, ઓલે નાની નાની છે. હવે આપણે વાળી છે પાણી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આમ જો વાદરા કેવા મસ્તી ના થયા હે, એક નંબર વાદરાનો વ્યૂ આવે છે. ફાઇનલી મિત્રો આપણે કાલ તરખા માર્યા જા પાણી આખો માટે જામાં. આમાં તરખા હાલી ગયા ને લીટા થઈ ગયા, પછી લીટામાં પાણી ચડી ગઈ ક્યારામ ચડાવો ને એટલે આપણે આ મોટી માંડી ઓરવી લેતી ને બધા તરખા મારી દીધા. તો હવે આટલું પી જાય. આ કેટલા ક્યારા આવી છે? 10-15 ક્યારા આવી છે. 15 તો નહીં હોય, 12-13 ક્યારા આવી છે. પછી આપણે આ જિંદગી માંડી પાણી ચડાવશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે હે ને બેસી ગયા છીએ. આ જો 2 ક્યારા પાછા પાઈ દીધા હે. તડકો નીકળી ગયો અત્યારે, વાદળા થયા પણ તડકો નીકળી ગયો. જોઈ લો આપણે આવી કંઈક માંડવી દેખાય છે. જોઈ લો નારિયેલ ટાલસો આડું આવે છે. અને આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ શેર કરી દેજો જેથી આપણો વિડીયો આગળ વધે. અને જો હવે આપણે કેટલા નાકા પાવાના ખબર? 1 2 3 4 5 6 નાકા રહ્યા હે. ઓલી ફેર 13 હતા, અત્યારે 6 રહ્યા હે. અને આ 6 ક્યારા પી ગયા. પછી આપણે એટલી પછાટમાં ચડાવવાનું છે પાણી. જો એક અહીંયા મારા પપ્પા પાણી વારે છે, 2 ભાઈઓમાં દવા છાંટે છે. તમને દેખાતા હોય તો કોણ જોવા ચૂમમાં બાપુ વાહે અડદમાં હાથી આકે છે. આપણે જો કેટલો મોલ વાવ્યો, માંડવી વાવી, સોયાબીન વાવ્યા, અડદ વાવ્યા, તુવેર વાવવાની છે. પાછી ઓલી એટલી કટકીમાં આપણે તો ઓલા અડદ વાવી દીધા છે. અને બધા અત્યારે કામ ઉપર જ છે, બરાબર. અને હું પણ પાણી વારું છું. બધા બે જણા પાણી વારે, 2 જણા દવા છાંટે, 1 જણો હાથી આકે. એવું હોય છે અમારે ખેતીમાં તો. અને આમ બફારો એટલો થાય ને તે વાત જવા દો, ગરમી જેટલી થાય છે, આમ વાતાવરણ પકડાઈ ગયું. અને વરસાદ નથી થતો. વરસાદ થઈ જાય તો આપણે આ માંડવી પાવી ના પડે. કાલે આવ્યા હતા રેડા મસ્તીના આવી ગયા હતા. 2 રેડા આવ્યા હતા પણ બહુ પાણ જેવું ના કર્યું. પાણ જેવું કરી દીધું હોત ને તો આપણે પાવી ના પડે માંડવીને. અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો. એમાં મસ્તીના એવા આપણે ખેતીવાડીના કોમેડી વિડીયો, એવા મસ્તીના વિડીયો, અલગ અલગ વરસાદના વિડીયો, અલગ અલગ વિડીયો આવતા હોય છે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામનું નામ છે પરેશા ઋતિક 1111. સર્ચ મારીને ફોલો કરવાનું ભૂલતા નહીં. નવા નવા વિડીયો જોતા રહેજો. સરને સબસ્ક્રાઈબ કરવાની યુટ્યુબમાં ભૂલતા નહીં. તો હવે આપણે આપે બ્લોગને એન્ડ. જય માતાજી, જય દ્વારકાધીશ.